મિત્રો આપણે લેક્ચર 3 ની અંદર ચયાપચય એ સજીવોની બીજી લાક્ષણિકતા વિશે અભ્યાસ કર્યો। દરેક સજીવો રસાયણના બનેલા છે એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો। ચયાપચયની ક્રિયા સજીવ કોષની અંદર જોવા મળે છે, દેહની બહાર પણ જોવા મળે છે। જે કોષ મુક્ત તંત્રોની અંદર ચયાપચયની ક્રિયા વિશે આપણે શીખ્યા। છેલ્લે એવું શીખ્યા કે દરેક સજીવનું કોષીય આયોજન એ સજીવની જૈવ રાસાયણિક ક્રિયાનું ચોક્કસ લક્ષણ છે, એના વિશે શીખ્યા। બીજો મુદ્દો હતો કે દરેક સજીવો પર્યાવરણના ઇશારા પ્રત્યે અનુભૂતિ અને આવિષ્કાર ધરાવવાની ક્ષમતા ધરાવે છે અને એની અંદર ભૌતિક સંવેદના, એની સાથે શું પ્રતિચાર હતો એ આપણે શીખ્યા। પર્યાવરણ રાસાયણિક સંવેદના, એના વિશેના પ્રતિચાર વિશે ઉદાહરણ સાથે શીખ્યા। જૈવિક પ્રતિચાર એના ઉદાહરણ સાથે શીખ્યા। હવે આજે આપણે એક નવી વાત કરીએ કે સભાનતા। દરેક સજીવનો ગુણધર્મ છે। સભાનતાનો મતલબ જાગૃતતા। તો દરેક સજીવો પોતાના પર્યાવરણની આસપાસના પર્યાવરણથી જાગૃત સભાન હોય છે। બુકની અંદર પહેલી વસ્તુ એ આપેલી હતી કે ભાઈ ઋતુ સંવર્ધિત સજીવો। ઋતુ સંવર્ધિત સજીવોનો મતલબ કે જે સજીવો ઋતુ પ્રમાણે પ્રજનનની ક્રિયા કરે એને ઋતુ સંવર્ધિત સજીવો કહેવામાં આવે છે। તો ઋતુ પ્રમાણે પ્રજનન કરતા સજીવો એમાં વનસ્પતિ હોય કે પ્રાણી હોય, તો એમની પ્રજનનની ક્રિયા ઉપર પ્રકાશ અવધિની અસર પડે છે। અહીંયા એક શબ્દ નવો આવતો હતો કે પ્રકાશ અવધિ। ઋતુ સંવર્ધિત પ્રજનન કરતા સજીવો, એની અંદર વનસ્પતિ હોય કે પ્રાણી હોય, એમની પ્રજનનની ક્રિયા ઉપર પ્રકાશ અવધિની અસર પડે છે। તો પ્રકાશ અવધિ એટલે શું? તો પ્રકાશનો મતલબ અવધિ એટલે સમયગાળો। પ્રકાશનો સમયગાળો અને આ પ્રકાશના સમયગાળાની સંવેદના વનસ્પતિ અને પ્રાણીઓ, ઋતુ સંવર્ધિત પ્રજનન કરતા વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર પડે છે। જો પ્રકાશ અવધિની આપણે વ્યાખ્યા સમજવી હોય તો વનસ્પતિ હશે એ વનસ્પતિ જ્યારે પુષ્પ નિર્માણની પ્રક્રિયા કરશે, પુષ્પ નિર્માણની પ્રક્રિયા, અને એ વખતે પ્રકાશના સમયગાળાની સંવેદના અનુભવે છે। જ્યારે વનસ્પતિ પોતાનો વિકાસ અથવા પુષ્પ નિર્માણની જ્યારે પ્રક્રિયા કરતી હોય એટલે પ્રકાશના સમયગાળાની સંવેદના અનુભવે છે અને આ સંવેદના પ્રત્યેના પ્રતિચારને પ્રકાશ અવધિ કહે છે। તો પહેલો મુદ્દો હતો કે ભાઈ ઋતુ સંવર્ધિત પ્રજનન કરતા સજીવોની અંદર પ્રજનનની ક્રિયા વખતે પ્રકાશ અવધિની અસર પડે છે। તો પ્રકાશ અવધિ એટલે શું? હવે આપણે વાત કરીએ આગળ
કે ભાઈ દરેક સજીવો હશે એ દરેક સજીવો પોતાના આજુબાજુના પર્યાવરણથી સભાનતા તો જાગૃત હશે, પણ એમાં ખરેખર મનુષ્ય એક એવો સજીવ છે કે જે આપમેળે જાગૃત હોય છે. દરેક સજીવો આસપાસના પર્યાવરણથી સભાન તો હોય, પણ મનુષ્ય એક જ એવો સજીવ છે કે જે આપમેળે જાગૃત હોય છે. કેવો? આપમેળે જાગૃત હોય છે. હવે આપમેળે જાગૃત હોય છે એટલા માટે એને કહેવામાં આવે છે સ્વયં સભાનતા. શું કહેવામાં આવે છે? સ્વયં સભાનતા. હવે જ્યારે મનુષ્યની કોઈ પણ જીવંત અવસ્થાની આપણે વાત કરીએ તો મનુષ્યના જીવંત અવસ્થાની વ્યાખ્યાયિત કરવી બહુ મુશ્કેલ છે. મનુષ્યની જીવંત અવસ્થાની વ્યાખ્યાયિત કરવી બહુ મુશ્કેલ છે, કારણ કે આપણે જોઈએ કે કોઈ પણ વ્યક્તિ કોમામાં છે, હોસ્પિટલની અંદર દાખલ કરેલો છે. હવે એના હૃદય અને ફેફસા એક વૈજ્ઞાનિક સાધનો દ્વારા ચાલુ રાખી અને હોસ્પિટલાઇઝની અંદર દાખલ કરેલો છે. હવે આપણે વિચારો કે એ વ્યક્તિનું મગજ તો મૃત છે, એ વ્યક્તિનામાં નથી કોઈ સ્વયં સભાનતા, અથવા તો એ વ્યક્તિ નથી ધરાવતો સ્વયં જાગૃતતા. આ જે દર્દી હશે એ ફરી પાછો સામાન્ય જીવન જીવવા માટે ફરી પાછો બેઠો થઈ શકવાનો નથી. તો શું આવા દર્દીને નિર્જીવ કહેવું કે જીવંત કહેવું? એટલા માટે જીવંત મનુષ્યની વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ છે. તો આટલી વસ્તુ હતી. સભાનતા એ દરેક સજીવનો ગુણધર્મ છે. હવે આગળની આપણે વાત કરીએ. હવે જો આગળની વાત હશે એ ઉચ્ચ કક્ષાના સજીવોની વાત થશે, નીચલી કક્ષાના સજીવોની વાત થશે નહીં. હવેનો મુદ્દો તો તમે જુઓ કે ઉચ્ચ કક્ષાના સજીવોમાં જીવનની લાક્ષણિકતાઓ અથવા તો વિલક્ષણ ઘટનાઓ દેહમાં થતી આંતરક્રિયાઓને લીધે શક્ય છે. હવે વાત ઉચ્ચ કક્ષાના સજીવોની અંદર કરેલી. ઉચ્ચ કક્ષાના સજીવો એટલે આપણે તમે જુઓ કે જે મનુષ્યો છે, જે ચતુષ્પાદ વર્ગમાં અંદર આવતા હતા, એ ઉચ્ચ કક્ષાના સજીવો હતા. અને ઉચ્ચ કક્ષાના સજીવોની અંદર જીવનની લાક્ષણિકતાઓ, એમના જીવનની અંદર અમુક લક્ષણો એવા જોવા મળે છે કે દેહમાં થતી આંતરક્રિયાઓને લીધે શક્ય થાય છે. ઉદાહરણ સાથે હું તમને સમજાવું કે પહેલી એને વાત કરેલી હતી કે ભાઈ પેશીના ગુણધર્મો બંધારણમાં રહેલા કોષોને કારણે નથી, પરંતુ બંધારણમાં રહેલા કોષોની આંતરક્રિયાનું પરિણામ છે. અહીંયા આપણે વાત કરીએ
શબ્દ તમે જુઓ કે પેશીના ગુણધર્મો, દરેક પેશી હશે એ અલગ અલગ પોતપોતાનું કાર્ય કરતા હોય છે. પેશીના બંધારણમાં શું રહેલા હશે? કોષો રહેલા હશે. તો અહીંયા ઉચ્ચ કક્ષાના સજીવોની અંદર જીવનની લાક્ષણિકતામાં એવું કહેવામાં કે ભાઈ પેશીના ગુણધર્મો બંધારણમાં રહેલા કોષોને કારણે નહીં, પરંતુ કોષોના બંધારણમાં રહેલા કોષોની આંતરક્રિયાનું પરિણામ છે. તમને ઉદાહરણ દ્વારા હું સમજાવું કે અહીંયા આપણે જોઈએ કે બહુકોષી સજીવોની અંદર એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. ઘણા બધા કોષો ભેગા મળી ચોક્કસ કાર્ય કરે તો એને પેશી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પેશી કહે છે. કોષો ભેગા મળીને ચોક્કસ કાર્ય કરવાનું શરૂ કરે અને સમૂહને શું કહેવામાં આવે છે? પેશી કહેવામાં આવે છે. હવે આપણે એક સીધી વાત કરીએ કે પાચન તંત્ર. તો પાચન તંત્રની અંદર મોટા ભાગે આપણે સમજીએ કે ભાઈ આપણા ખોરાકનું પાચન જઠરમાં પણ થતું હોય છે, આંતરડામાં પણ થતું હોય છે. તો જઠરની અંદર પણ પેશી આવેલી હશે, આંતરડાની અંદર પણ પેશી આવેલી હશે. જઠરની રચના પણ પેશીથી થતી હશે, ઓતરડાની રચના પણ પેશીથી થતી હોય છે. હવે જ્યારે ખોરાકનું પાચન થશે, જ્યારે ખોરાક ખાઈએ છીએ અને ખોરાકનું પાચન થશે તો એકલા કોઈ જઠર ખોરાકનું પાચન નહીં કરે, એકલા ઓતરડાની અંદર ખોરાકનું પાચન નહીં થાય. પાચન અંગોની અંદર આવેલી પેશીઓનો ગુણધર્મ પાચનનો છે ખરો, પરંતુ આ જઠર અને ઓતરડાની અંદર જે કોષો આવેલા હશે અને આ કોષો વચ્ચે આંતરક્રિયા થશે અને આંતરક્રિયા થઈ અને ખોરાકનું પાચન થશે. એટલે જઠરના કોષો અને આંતરડાના કોષો ભેગા મળી બંને વચ્ચે આંતરક્રિયાઓ થશે અને આંતરક્રિયાઓ થઈને ખોરાકનું પાચન થશે. એટલે ખોરાકનું પાચન એ કોઈ એક સ્વતંત્ર જઠરની પેશીનો કોઈ ગુણધર્મ નથી કે નથી ઓતરડાની પેશીનો કોઈ અલગ ગુણધર્મ, પણ જઠર અને આંતરડાના કોષો ભેગા મળીને ખોરાકનું પાચન કરે છે. બીજો મુદ્દો આપણે લઈએ કોષીય અંગિકાઓ, એટલે કોષમાં આવેલી અંગિકાઓ. અંગિકાઓના ગુણધર્મો અણુઓના બંધારણને લીધે નહીં, પરંતુ બંધારણમાં રહેલા અણુઓ વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. તો એ મુદ્દો સમજજો કે કોષમાં આવેલી અંગિકાઓ એટલે કોષીય અંગિકાઓ ચેપ્ટર નંબર 8 ની અંદર આવશે.
तो भाई कोषीय अंगिकाओ कोषमां आवेली अंगिकाओना गुणधर्म બંધારણમાં રહેલા અણુઓને કારણે નથી, પરંતુ બંધારણમાં રહેલા અણુઓ વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. આ પણ મુદ્દો હું તમને સમજાવી દઉં. તો પહેલી વાત કરીએ કે ભાઈ કોષમાં આવેલી અંગિકાઓ કઈ કઈ. તો માનો કે કોષમાં આવેલી અંગિકાઓ આપણે સમજીએ કે અંતઃકોષ રસજાળ, રિબોઝોમ્સ, गोल्गी काय, कणापसूत्र. तो आ बधी अंगिकाओना अणुओनुं बंधारण शुं हशे? तो अंगिकाओनुं अणु बंधारण, तो आ बधी अंगिकाओनी अंदर प्रोटीन हशे, लिपिड हशे, उत्सेचक हशे, डीएनए, आरएनए, CA++, Mg++, आ बधा अणुओ आवेला छे. प्रोटीन ની અંદર લગભગ પ્રોટીન 70% આસપાસ પ્રોટીન આવેલું હોય છે, 25% आसपास लिपिड आवेलू हो, 5-7% आसपास डीएनए, आरएनए, कैल्शियम, मैग्नीशियम क्षारो आवेला हो. तो आ एनु अणु बंधारण छे. हवे आपणे विचार करीए के आ अणुना बंधारणने लीधे नथी, परंतु बंधारणमां रहेला अणुओ वच्चे थती आंतरक्रियानुं परिणाम छे. आपणे एक उदाहरण लईए के भाई कणापसूत्र. तो आ कणापसूत्रनी अंदर आ बधा अणुओ आवेला हशे. अने आ बधा अणुओ, तो कणापसूत्रनी अंदर आ बधा अणुओ आवेला हशे. हवे आ बधा अणुओ वच्चे आंतरक्रिया थशे. अने आंतरक्रिया थई अने कोषीय श्वसननी प्रक्रिया थशे. અને કોષીય શ્વસનની પ્રક્રિયા થઈ અને શક્તિ મુક્ત થશે. તો આ રીતે આપણે કહી શકીએ કે કોષમાં આવેલી અંગિકાઓના ગુણધર્મો અણુઓના બંધારણને લીધે નહીં, પરંતુ બંધારણમાં રહેલા અણુઓ વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. આ જીવનની લાક્ષણિકતાઓ અથવા વિલક્ષણ ઘટનાઓ उच्च कक्षाना सजीवों વધુ प्रगट थाय छे. અને છેલ્લે એક વાત આવતી હતી કે આયોજનના ઉચ્ચ સ્તરે આંતરક્રિયાના ગુણધર્મો વધુમાં વધુ પ્રગટ થાય છે. હવે છેલ્લે વાત કરીએ કે ભાઈ જીવ વિજ્ઞાન છેલ્લે વાત કરીએ કે ભાઈ જીવ વિજ્ઞાન હશે પૃથ્વી પર રહેતા વસતા સજીવોના જીવનની અને ઉદ્વિકાસની वार्ता है. बीजू अंदर ये लखेलू है कि दरेक सजीवों पृथ्वी पर रहता दरेक सजीवों वर्तमान भूतकाल भविष्यकाल में एक बीजा साथे जनिन द्रव्य साथे जोड़ायेला हता, परंतु आ जनिन द्रव्य नी मात्रा दरेक सजीवों अंदर अलग अलग थी. એટલે દરેકે દરેક સજીવો માં જનીન દ્રવ્યની માત્રા अलग अलग હતી.